નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રિંગ રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગેરઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવા સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરવામાં આવી। જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે અને આવા માનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શહેર કમિશનર સાહેબ વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોની સખતમાં સખત સજા આપે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। जी मारू नाम सागर बी सालुंके છે। જે 2-3 મહિનાથી વાર ઘડી આવા બનાવ બને છે। બાબા સાહેબ આંબેડકરજીની જે પ્રતિમા છે રિંગ રોડ ખાતે, આ પ્રતિમા પાસે કોઈને કોઈ દારૂની બાટલ મૂકી નહીં જઈએ છે, ભાજપાના ઝંડા ચશ્મામાં ફસાવી નહીં જઈએ છે। અને અત્યારે તો આવી ઘટના છે કે બાબા સાહેબને જે ગળામાં બ્લેક કલરનું મફલર બાંધીને ગયું છે। આ કડોકર જાતિવાદ દર્શાઈ રહ્યો છે અને સમાજને ભડકાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે। અને બાબા સાહેબનું જે આત્માન છે, આ આંબેડકરી બૌદ્ધ સમાજ કોઈ પણ વસ્તુ સહન કરશે નથી। અને આ જે પોલીસ પ્રશાસનની જે લાપરવાહી છે, જે અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે જે આજે સુરેશભાઈ સોનવણે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત, આજે અમને 5 વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે, એમાં કોઈએ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ। એટલે અમે તરત જ તો દોડી આવ્યા। ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબનો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા। સલાબતપુરા કે ભાઈ આ જે ઘટના ઘટી છે, બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા। आपका नाम? मेरा नाम बदंत धम्म रक्षित महाथेरो है। मैं भीमनगर तीरत्न बुद्ध विहार में रहता हूँ। मैं बौद्ध धर्म का गुरु हूँ। बोलो गुरु जी, क्या समस्या है, क्या लेके रजूआत आए हो आप? मैं ऐसा बोलना चाहता हूँ, बाबा साहब भारत का गौरव है। बाबा साहब ने भारत के लिए, सबके लिए अच्छा काम किया है। तो ये जो विरोध करते हैं, ये सबसे पहले तो पीआई कमिश्नर साहब, पुलिस का काम है कि बाबा साहब की रक्षा करना। केवल बाबा साहब का समाज ही रोड पे उतरता है और उसके साथ ना जाने कितना क्या क्या प्रशासन भी गलत करती है। बाबा साहब का अपमान हुआ तो पूरे भारत ने इसका विरोध करना चाहिए, क्योंकि बाबा साहब एक का ही नहीं है, पूरे भारत का है। तो हम भी अब ये देखते हैं सारे बाबा साहब का समाज ही, जब भी बाबा साहब पे अपमान होता है, ऐसी अपमानजनक घटना होती है, तो बाबा साहब का समाज ही